તો સાબરકાંઠાના પ્રાંતિજની નાની ભાગોળ વિસ્તારમાં ગંભીર ઘટના સામે આવી છે. પ્રાંતિજ દૂધ ઉત્પાદક સહકારી મંડળી પાસે 50 વર્ષથી વધુ ઉંમરના એક ઈસમે પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. આગ લાગતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા અને 108ને જાણ કરી. 108ની ટીમે ઘટના સ્થળે પહોંચી ઈસમને પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો. પ્રાથમિક માહિતી મુજબ ઈસમ શરીરે 70%થી વધુ દાઝ્યો હોવાનું જાણવા મળ્યું. પ્રાંતિજ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ઈસમને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. તબીબોએ ઘટનાની જાણ પ્રાંતિજ પોલીસને કરતા પોલીસે વધુ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. ઈસમે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા થઈ નથી. સમગ્ર મામલે તપાસ બાદ ઘટનાનું સાચું કારણ બહાર આવશે. તો આપણે જણાવી દઈએ કે 108એ દાઝેલા આધેડને પોલીસ સાથે જ હોસ્પિટલ ખસેડ્યો હતો અને જાણ પણ કરી હતી. ઘટનાના કારણ અંગે પોલીસ તપાસ શરૂ કરી રહી છે. આપણે જણાવી દઈએ કે પ્રાંતિજમાં એક આધેડે પોતાના ઉપર પેટ્રોલ છાંટી અને પોતાને જ આગ ચાપી દીધી હતી તેવી એક ઘટના સામે આવી છે. દૂધ મંડળી પાસે આત્મવિલોપનનો આ પ્રયાસ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે 108એ દાઝેલા આધેડને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ કયા કારણોસર તેને આત્મહત્યા કરવાનું આ વિચાર આવ્યું, પગલું ભર્યું તે અંગે હજુ પોલીસ તપાસ શરૂ છે. આપને જણાવી દઈએ કે આ એક સમાચાર સામે આવ્યા છે. તો આગળ એક મોટા સમાચાર